સુરત એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક એવી ઘટના બની છે જે જો થોડી પણ ગંભીર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટના પાયલટની આંખમાં અચાનક લેઝર લાઇટ મારવામાં આવી, જેના કારણે તાત્કાલિક ચેતવણી આપવામાં આવી। આખરે શું થયું આ ફ્લાઇટ સાથે, જાણીએ આ વિશેષ અહેવાલમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટ જ્યારે લેન્ડિંગ માટે રનવે તરફ આગળ વધી રહી હતી ત્યારે અજાણ્યા શખ્સે વિમાન તરફ લેઝર લાઇટ ફેંકી હતી। આ લેઝર સીધી પાયલટની આંખોમાં પડતા દ્રષ્ટિ પર અસર થવાની શક્યતા ઊભી થઈ હતી, જેના કારણે પાયલટે તરત જ ATCને ઘટના અંગે જાણ કરી હતી। સદનસીબે પાયલટના સૂઝબૂઝને કારણે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું અને મોટી દુર્ઘટના ટળી ગઈ। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓથોરિટી, CISF અને સ્થાનિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે અને તપાસ શરૂ કરી છે। લેઝર લાઇટ ક્યાંથી અને કોણે મારી તે અંગે આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે। સુરક્ષા એજન્સીઓએ આ ઘટનાને ગંભીર સુરક્ષા ભંગ ગણાવીને કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। કુલ મળીને સુરત એરપોર્ટ પર બનેલી આ ઘટના સુરક્ષા વ્યવસ્થાઓ માટે મોટો સવાલ ઊભો કરે છે। હવે તપાસમાં શું ખુલાસા થાય છે અને જવાબદાર કોણ છે તે દિશામાં તમામ એજન્સીઓની નજર છે। આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।